સિંહાસન કે જ્યાં બેસાડી શકે માત્ર જનતા, જ્યાંથી ઉઠાડી શકે માત્ર જનતા, પણ એ સિંહાસન પર બેસવા માટે જે કાવા દાવા કરવામાં આવે છે, એના માટે જે રાજનીતિ રમવામાં આવે છે, જે રાજ રમત રમવામાં આવે છે, એનું અત્યારે તાદૃશ્ય ઉદાહરણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે। 400+ ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ સેટ કર્યો છે, અને એમાં પણ ગુજરાતમાં 26 ત્રીજી વખત જીતવાનો ટાર્ગેટ, ને એ પણ 5 લાખની કરતા વધારે લીડ સાથે જીતવાનું લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે। અને એના જ માટે જે ઉથલપાથલ થઈ રહી છે, અત્યાર સુધી માત્ર એક બેઠક ઉપર વિરોધનો વંટોળ જોવા મળતો હતો, પણ હવે રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે। અને એમાં પણ ગઈકાલે જ્યારથી સુરતની વાત સામે આવી હતી ત્યારથી રાજનીતિ જોરદાર ગરમાઈ છે। અને આખરે જે આશંકા વ્યક્ત થઈ હતી સવારે 11:30 વાગે ગઈકાલે નૈશદ દેસાઈ કે જે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર છે એમના દ્વારા એ આશંકા વ્યક્ત કરાઈ હતી કે નિલેશ કુંભાણી સુરતના કોંગ્રેસના ઉમેદવાર, એમનું ફોર્મ રદ થાય છે। અને આજે બપોરે એ આશંકા બિલકુલ સાચી પડી। આજે 1:30-2 વાગે એ ફોર્મ રદ થઈ ગયું, અને પછી હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો મારો ચાલી રહ્યો છે। ઘણી બધી શંકાઓ, આશંકાઓ ઘેરાઈ રહી છે। ખુદ કુંભાણી પણ એ આશંકાના ઘેરામાં છે કે નિલેશ કુંભાણીએ શું આખો આ ખેલ પાર પાડ્યો છે, પણ નિલેશ કુંભાણી એકલા કેવી રીતે આ ખેલ પાર પાડી શકે? એમની પાછળ કોણ છે? શું કોંગ્રેસમાંથી જ છે કોઈ, કે પછી ભારતીય જનતા પાર્ટીની આખી આ ગેમ છે? અને એના જ માટે આજે ચર્ચા કરવી છે, અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે ઘણા બધા આજે ગેસ્ટ જોડાવાના છે, જેમાંથી જયવંતભાઈ અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક અમિતભાઈ પટેલ એડવોકેટ અમારી સાથે જોડાયા છે, ઇકબાલ શેઠ કોંગ્રેસના લીગલ સેલના જનરલ સેક્રેટરી પણ છે, તેઓ એ જોડાવાના છે, પ્રગતિબેન આહિર કોંગ્રેસમાંથી અમારી સાથે જોડાવાના છે, એડવોકેટ ભૌમિક શાહ અમારી સાથે જોડાવાના છે, મુકેશ ઓઝા રાજકીય વિશ્લેષક અમારી સાથે જોડાવાના છે, અને સાથે જ રાજકીય વિશ્લેષક પરિમલભાઈ ત્રિવેદી પણ આપણી સાથે જોડાવાના છે। ટૂંક જ સમયમાં આ બધા જ મહેમાનો, આ બધા જ ગેસ્ટ આપણી સાથે ડિબેટમાં જોડાશે। પણ જયવંતભાઈ, આપનાથી આ શરૂઆત મારે કરવી છે। આ જે ચિત્ર આપણે જોયું છે કે આવી રીતે કોઈની ટિકિટ રદ થતી હોય તો શું લાગે છે? આ જે ટિકિટ રદ થાય છે, આ જે ખેલ ખેલવામાં આવતો હોય છે, કારણ કે સ્વાભાવિક રીતે કોઈ ખેલ તો પડ્યો છે, એમનેમ તો આ રીતે કોઈ પણ ઉમેદવાર હોય એ ન થાય। પહેલા રોહન ગુપ્તા, અને પછી હવે એનાથી પણ મોટો ખેલ નિલેશ કુંભાણી। ચૂંટણી છે ને, એમાં અનેક પ્રકારના કાવા દાવા થતા હોય છે, અને વિપક્ષની જે કંઈ ફોર્મ હોય કે બીજું કંઈ પણ હોય, નબળાઈ હોય, એના ઉપર નજર રાખવામાં આવતી હોય છે, બારીક નજર રાખવામાં આવતી હોય છે। અને એમાં દાખલા તરીકે આપણે 2017ની જો રાજ્યસભાની ચૂંટણી યાદ કરીએ તો 2 ધારાસભ્યો ભોળાભાઈ અને બીજા એક હતા, એમણે ખાલી ફોર્મ છે પેલું મતપત્રક પહેલાં એને બતાવ્યું હતું, એના કારણે એમના વટ છે રદ કર્યા હતા। શક્તિસિંહ ગોહિલ એ વખતે એજન્ટ હતા અને એ ત્યાં બેઠા હતા, એટલે એમણે ટેકનિકલ વાંધો ઉઠાવ્યો અને એના આધારે ફોર્મ રદ થયા। તો દરેક આ જે બાબત હોય છે એની ઝીણામાં ઝીણી બાબત છે, એની ઉપર નજર રાખવી એ દરેક રાજકીય પક્ષ, કારણ કે આજે તમારા ઉપર પણ નજર રાખે જ છે સામેવાળો। તમે કંઈ ભૂલ કરશો તો આપણને ખબર છે કે નરેન્દ્ર મોદી છે 2014માં ઊભા રહ્યા ત્યારે એમના ફોર્મમાં પણ જે એમને પરિવારની વિગતો આપી હતી એના વિશે પ્રશ્નો થયા હતા। તો એ કોઈ પણ વાત હોય છે એમાં નજર રાખતા હોય છે। એમાં આ વખતે સુરતના કેસમાં મને લાગે છે કે ભાજપે મેદાન માર્યું છે। આમ તો ભાજપ કરતાં ટેકેદારો એના હાજર ન થયા નિલેશ કુંભાણીના, અને એ કારણે ટેકનિકલી આખું ફોર્મ રદ થયું। એમણે પણ જયવંતભાઈ ટેકેદારો હાજર થયા ના થયાની વાત આપણે કરી રહ્યા છીએ, પણ ચાલો એની આગળ આપણે વાત કરીએ। પણ પરિમલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। પરિમલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ જે ખેલ ખેલવામાં આવ્યો છે, સવાલ થવો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પર જ્યારે આરોપ લાગતા હોય ત્યારે, કે આખરે ભારતીય જનતા પાર્ટીને સુરતમાં એવું ખૂટતું હતું શું કે આટલો મોટો ખેલ પાડવો પડ્યો? કારણ કે સૌથી સિક્યોર બેઠકમાંની એક છે, પાટીદાર આંદોલનનું એપિસેન્ટર રહ્યું છે, અને પાટીદાર આંદોલન ચરમ પર હતું। 2017ની અંદર 99 સીટો આવી, તેમ છતાં પણ ગુજરાતમાં સુરતમાંથી જે વિધાનસભાની ચૂંટણીમાં બધી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી, તો જ્યારે ભાજપ પર આરોપ લાગે તો સવાલ થવો સ્વાભાવિક છે કે એવી શું જરૂર પડી સુરતમાં? નુપુરભાઈ, પેનલના સભ્યો અને સંદેશના દર્શકોને મારા નમસ્તે। સૌથી પહેલાં મારે એક જ વાત કરવી છે કે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે। એક વાત તો એ છે, કારણ કે તમે જોયું હશે કે સુરતના ત્યાંના કોંગ્રેસના જે નેતાઓ છે, નૈશદભાઈથી માંડીને બીજા ત્યાંના આગળ પડતા, એ લોકોએ આખો દિવસ એક જ વાત કરી છે કે જો ટેકેદારો એમના ફૂટી જાય તો એમાં સૌથી પહેલાં શંકા તો નિલેશભાઈ ઉપર થવી જોઈએ।
આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ હોય એવું મને લાગતું નથી, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી તો 5 લાખથી વધારેની લીડથી બધી સીટો જીતવાની છે અને થમ્પિંગ મેજોરિટીથી 400 પાર જવાની છે. તો એનો અર્થ એવો થયો કે ભાજપને કોઈ ફરક નથી પડતો. અગાઉ પણ આ સીટ ભાજપ પાસે જ હતી અને હવે પણ ભાજપ પાસે જ આવવાની છે. કોંગ્રેસનો આંતરિક કલહ કોંગ્રેસને તોડી રહી છે. કોંગ્રેસ હજી પણ નહીં જો પોતાની જાતને સુધારે તો આ ડૂબતું વાણ છે અને આમાંથી અનેક લોકો કોંગ્રેસને સરપ્રાઈઝ આપીને જતા રહેશે તો નવાઈ નહીં. મને લાગે છે ભારતીય જનતા પાર્ટી ઉપર ક્વેશ્ચન માર્ક મૂકવાની જગ્યાએ કોંગ્રેસના જે ત્યાંના લોકલ લીડર છે એને આખો દિવસ ટીવી મીડિયામાં કહ્યું છે કે નિલેશભાઈ ઉપર સૌથી પહેલાં શંકા જાય છે. એમના ટેકેદારો જે એમના સગાવાલા અને એમના મિત્રો છે એ જો હાજર ન થાય અને એમની જો ગંભીર ભૂલો હોય તો આની ઉપર તમે એમ કહી શકો કે ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ છે. પણ પરિમલભાઈ એ તો આરોપ લગાવી રહ્યા છે ચોખ્ખે ચોખ્ખો કે ભારતીય જનતા પાર્ટી વાળા અપહરણ કરીને લઈ ગયા એમનું. એ આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે નુપુરભાઈ. કોંગ્રેસ છેલ્લા 20 વર્ષથી આક્ષેપ લગાવે છે. આખી કોંગ્રેસ ખાલી થઈ ગઈ. કુંવરજી બાવળિયાથી માંડીને અર્જુનભાઈ મોઢવાડિયા સુધીના દિગ્ગજ નેતાઓ આજે ભાજપમાં આવી ગયા છે. નરહરી અમીન જેવા નેતા ભાજપમાં છે. કોંગ્રેસ અટકાવી કેમ નથી શકતી પતનને? કોંગ્રેસને ચૂંટણી ટાણે પણ આવા સમાચાર મળતા હોય તો આમાં કોઈ સેન્ટિમેન્ટલ વેલ્યુ નથી મળવાની. હજી બીજા સભ્યોને આવા આકસ્મિક આંચકા એમના જ કોંગ્રેસના લીડરો સપોર્ટરો અને એ ના આપે એ જોવાની જ આવશ્યકતા છે. ભારતીય જનતા પાર્ટીને દૂર દૂર તક આમાં કોઈ લેવા દેવા નથી એવું હું માનું છું. હું ચોક્કસ માનું છું કે છેલ્લા 2 વખતથી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ગુજરાતની તમામ સીટો એક ભાજપ લઈ જતી હોય અને વિધાનસભામાં 150 સીટ ઉપર જો ભાજપ લાવતી હોય તો એને કોંગ્રેસ સામે જોવાની બી ટાઈમ નથી. ઓકે, ચલો, કોંગ્રેસ સામે જોવા વિચારવાનો ટાઈમ નથી. પરિમલભાઈ આપણી સાથે બહારથી જોડાયા છે. ઇકબાલભાઈ આપણી સાથે છે. ઇકબાલભાઈ, પરિમલભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોંગ્રેસને આવું બધું જોવાનો વિચાર નથી આવતો. અમે તો જીતવાના હતા, જીતવાના છીએ અને આ જે થઈ રહ્યું છે કોંગ્રેસના આંતરકલહની કારણે થઈ રહ્યું છે. કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. તો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિએ મુકેશભાઈએ શા માટે વાંધો લીધો? જો તમને એવું હતું કે આવું અમારે કરવાની જરૂર નથી તો ટેકનિકલ વાંધા લઈને કોઈકને રોકવાની ક્યાં જરૂર હતી? પણ વાસ્તવિકતા એ છે કે પ્રજા ત્રસ્ત છે ભારતીય જનતા પાર્ટીથી. જે રીતની પરિસ્થિતિ મીડિયામાં છે એનાથી વિપરીત પરિસ્થિતિ સમાજમાં છે. સુરત એક વેપારી સેન્ટર છે, ધમધમતું સેન્ટર છે. જીએસટીથી ત્યાંના લોકો, વેપારી લોકો પરેશાન છે, મોંઘવારીથી લોકો પરેશાન છે. એટલે નેગેટિવ થઈ શકવાની પૂરી શક્યતા છે. એ ભારતીય જનતા પાર્ટીને અહેસાસ થયો છે કે ભારતીય જનતા પાર્ટી સુરત જેવી જેને કહીએ કે ખૂબ જ એમના માટે સેફ ગણાતી સીટ પણ આજે ખતરામાં છે અને એ ખતરામાંથી બચવા માટેના પ્રયત્નોમાં એ લોકોએ આ કાવતરું કર્યું છે અને કાવતરાના ભાગરૂપે આ ફોર્મ રદ કરાવવામાં આવ્યું છે. ઓકે, અમિતભાઈ, સીધો આરોપ લાગી રહ્યો છે કે કાવતરું કરવામાં આવ્યું છે, ટેકનિકલ ફોલ્ટ ગણાવવામાં આવી રહ્યો છે. પણ શું ખરેખરમાં આ ટેકનિકલ ફોલ્ટ છે? કારણ કે બાબુ માંગુકિયાએ જે રીતની વાત કરી હતી કે એક જ કાગળની અંદર 4 એફિડેવિટ, એક જ નોટરી પાસે આ કરાવવાનું 55, 56, 57 વગેરે જે પણ એ નંબર બોલ્યા હતા, તો એ શું લાગે છે કે એક સંયોગ માત્ર છે કે પછી કાવતરું છે કે ટેકનિકલ ફોલ્ટ છે? કઈ રીતે ગણી રહ્યા છો? હું પોલિટિકલ વાત નહીં કરું પણ એક વાત જરૂર કરીશ કે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ જે છે 1951 એમાં જે પ્રોવિઝન્સ છે એ પ્રમાણે રિટર્નિંગ ઓફિસરે એમની ડ્યુટી કરી છે. હવે જ્યારે ફોર્મ ભર્યું અને ફોર્મ ચકાસણી, સ્ક્રુટિની આ બધું એના પાવર્સમાં આવે છે અને એમણે એઝ પર સેક્શન 36 આપણે જોઈએ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટમાં તો એની અંદર સ્ક્રુટિનીના પાવર છે. એટલે એને જ્યારે ખ્યાલ આવ્યો કે આમાં કંઈક ડિસ્ક્રિપન્સી છે અથવા તો ધેર ઇઝ અ ડિફરન્સ ઇન ધ સિગ્નેચર તો એને સામે જેણે વાંધા લીધા છે એ વાંધા એમણે ડીલ કરવા પડે એઝ પર એક્ટ. એટલે એઝ પર હિઝ ડ્યુટી તો એમણે એ ડીલ કર્યું અને વાંધેદારને બી સાંભળ્યા, જે ઉમેદવાર હતા એમને બી સાંભળ્યા. હવે ઉમેદવારે જ્યારે ફોર્મ ચકાસણી વખતે જ્યારે એમને મુદત આપી કે તમે આવીને તમારા પુરાવા રજૂ કરો, ત્યારે પુરાવા રજૂ કરવા આવ્યા નહીં, એમના પ્રપોઝર આવ્યા નહીં, એમના પ્રપોઝરે એફિડેવિટ આપી કે આ સહીઓ અમારી નથી. આ બધું ચેક કર્યા પછી રિટર્નિંગ ઓફિસરે કમ ટુ ધ કન્ક્લુઝન કે આ ફોર્મમાં આ નથી બરાબર ને જે ક્રાઇટેરિયાઓ એ ફૂલફિલ નથી થયા
એમણે ફોર્મ રિજેક્ટ કર્યું. એમાં કોઈ ગોટાળો કે કોઈ પોલિટિકલ ગોટાળો કે કોઈએ મેનેજ કર્યું હોય કે કોઈ મેનિપ્યુલેટ કર્યું હોય એવું મને નથી લાગતું. અચ્છા, પણ એવું આમ જુઓ તો એવું નથી લાગતું. મુકેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે અને ભૌમિક ભાઈ પણ આપણી સાથે જોડાયા છે. આ બંનેનું પણ સ્વાગત છે. અચ્છા મુકેશભાઈ, એવું કહેવાય રહ્યું છે કે મને એવું નથી લાગતું કે કંઈ આમાં ગોટાળા હોય કે આ તે, પણ કંઈક તો રંધાયું છે. કારણ કે રોહન ગુપ્તાના પિતા બીમાર થાય અને પછી એ ઉમેદવારી પાછી ખેંચે ને ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય. હવે કુંભાણી છે, એમને પણ આવી રીતનું કંઈક થયું. એમના ટેકેદારો હતા અને બનેવી હતા એમના મિત્ર, બિઝનેસ પાર્ટનર, આ બધા છે કે જે બહુ અંગત છે અને એકદમથી એ ફરી જાય કે ના ભાઈ અમે તો નથી કર્યું, તો આ વાત એ એમ પેલું કહીએ ને કે એ બાત કુછ હઝમ નહીં હો રહી, એવું લાગે છે ખરું? બિલકુલ. રાજકીય જે પરિપક્વતાની જ્યારે લડતની વાત હોય, અત્યારે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, ચૂંટણી પ્રક્રિયાની અંદર જે રીતે આટલા વર્ષોની અનુભવી કોઈ ભૂલ ન કરી શકે. કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, ફોર્મ ભરવા માટેની જ્યારે પૂર્વ તૈયારી કરતા હોય, પરંતુ મુદ્દો એ છે કે જે સમર્થક છે અને સમર્થક પોતે એમ કહે કે અમારી સહી નથી, એટલે કુંભાણી સાહેબ યા તો કાવતરાનો ભોગ બન્યા છે યા કોઈ કાવતરાની અંદર તેઓ ફસાયા છે યા આની અંદર કોઈ ગંદી રાજનીતિ, રાજરમત ચોક્કસ દેખાઈ રહી છે. આ આખી ઘટનાક્રમ જે થઈ રહ્યું છે એને સામાન્યમાં લેવા જેવું નથી. જ્યારે અપીલ કરવા માટેનો સમય જોઈએ, 18 તારીખે ફોર્મ ભર્યું હોય અને એમને સવારે જ્યારે ઇન્ફોર્મેશન ચૂંટણી કમિશનર આપવી જોઈએ, હવે એ સાંજે આપે અને એને કોર્ટમાં, હાઈકોર્ટમાં જવા માટેનો પણ સમયની અવધિ ન હોય અને આનો જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીના જે એજન્ટ છે એના દ્વારા આ વાત મૂકવામાં આવી છે. પ્રશ્ન ચોક્કસ એ થાય કે આમાં સહી ખોટી છે, સહી હોવી એ જરૂરી છે. સહી ખોટી છે એ પ્રૂવ કરવાની વાત છે, એ એક લાંબી પ્રોસિજરની વાત છે, એ એફએસએલની ટીમ દ્વારા છે, એ બધી પ્રોસિજરની વાત છે. પરંતુ આ ઘટનાક્રમની અંદર ફોર્મ તાત્કાલિકપણે રદ કરવું, એની અંદર ક્યાંક ને ક્યાંક રાજરમત ચોક્કસ દેખાઈ રહી છે. હું કોઈ પક્ષની તરફથી વાત નથી કરતો, કારણ કે દેશની અંદર આટલા બધા ફોર્મ ભરાય છે, આટલા બધા ઉમેદવારી પત્ર ભરાય છે. મેં હમણાં જ સોશિયલ મીડિયાની અંદર જોયું કે પુરુષોત્તમ રૂપાલાના ફોર્મમાં 10 મિસ્ટેક હતી. ગણીને બતાવવામાં આવી છે કે 10 મિસ્ટેક આ રીતની છે. તો એના માટેની એક તક આપવામાં આવતી હોય છે અને રજૂઆત અને સાંભળવા માટેનો એને 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવે છે. પણ એ ઓર્ડરની કોપી ક્યારે આપવામાં આવે છે એ પ્રશ્ન ઊભો થાય, ક્યારે એની સુનાવણી સાંભળવામાં આવે એ પ્રશ્ન ઊભો થાય. એટલે પ્રજાજન જે છે ને એ પણ જોતા હોય છે, એમની નજરની અંદર ક્યાં ન્યાય મળે છે, ક્યાં દાદાગીરી છે, કઈ રીતે એના ઉપર વજન મૂકવામાં આવે છે, એની પાછળ કઈ રાજનીતિ, ગંદી રાજરમત રમાઈ રહી છે. એના પૂર્વની અંદર પણ જેમ આપણે જોયું કે એ સીટ ઉપર નામાંકન પાછું લેવું, એના ઉપર આંતરિક લડાઈ, જ્યારે આપ અને કોંગ્રેસના સંગઠનની વાત છે, એટલે આ બધાની અંદર કંઈક રંધાય છે એવું લાગી રહ્યું છે. વિશ્લેષકોને લાગી રહ્યું છે, જનતાને પણ એવું લાગી રહ્યું છે. અને સવાલ ભૌમિકભાઈ તમારો સ્વાભાવિક છે કે જે નજીકના લોકો હોય અને અચાનક એમ કે સહી મારી નથી. શક્તિસિંહે કહ્યું કે આની પહેલા પણ જે થયું હતું વિધાનસભાની અંદર, આપના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી, આ જ રીતનો કેસ હતો પણ કરવામાં ન આવ્યો. આ વખતે પણ એવો જ કેસ છે અને કરવામાં આવ્યો. તો શું આને કોઈ કાવતરું ગણી શકાય? કારણ કે અલ્ટિમેટલી ટાર્ગેટ પર ભારતીય જનતા પાર્ટી આવી રહી છે, શંકાની 100 એક જ બાજુ તકાઈ રહી છે. ચોક્કસથી નુપુરભાઈ આપનો આભાર માનું છું સૌપ્રથમ તો, અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ 18મી લોકસભા ચૂંટણીનો આજે પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જે કેન્ડિડેટ્સ હોય છે તેમના નોમિનેશન ફોર્મ ભરવામાં આવતા હોય છે અને નોમિનેશન ફોર્મ ભર્યા પછી તેની સ્ક્રુટિનીની ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે અને ઇલેક્શન કમિશનર મુખ્યત્વે જે તે જિલ્લાના કલેક્ટરશ્રી હોય છે અને તેઓ દ્વારા જ્યારે સ્ક્રુટિનીની તારીખ નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે જે કંઈ પણ નોમિનેશન કરનાર વ્યક્તિ હોય છે અને સામે નોમિનેટ જે કંઈ પણ અન્ય પક્ષકારો કરતા હોય છે તે તમામની હાજરીની અંદર જો અગર કોઈ પણ વ્યક્તિ વાંધો લેતો હોય છે તો તે વાંધાને તેઓ ધ્યાને લેતા હોય છે અને તેવા વાંધા કયા કારણથી લેવામાં આવતા હોય છે તેનું ન્યાયિક મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે અને તે કારણ જો ચોક્કસ અને વ્યાજબી લાગે તો તેનો ખુલાસો આપવા માટે પણ જે તો નોમિનેટ વ્યક્તિને સમય આપવામાં આવતો હોય છે
અને એ સમય ગઈકાલે આપવામાં આવેલો છે અને ગઈકાલે સમય આપ્યા બાદ તેઓએ મુદત લીધી. તેથી આજરોજ આજે સવારના 9:01 વાગ્યાની આસપાસ જિલ્લા કલેક્ટરે તેઓને જાણ કરી હતી કે ચોક્કસ આધાર પુરાવા સાથે તેઓના રૂબરૂ હાજર રહેવું અને આ ચોક્કસ ન્યાયિક પ્રક્રિયા જિલ્લા કલેક્ટર શ્રી સુરત દ્વારા આચરવામાં આવેલી છે. અને ત્યારબાદ આ ફોર્મની અંદર જે કંઈ પણ વિવાદ ઉપસ્થિત થયા હતા તેના આધાર પુરાવા ધ્યાને લઈ અને તેઓએ આ નોમિનેશન ફોર્મ ચોક્કસ કારણ નોંધી અને તે રદ કરેલું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા અને તેઓને મળતા પાવર પ્રમાણે તેમણે જે કંઈ પણ કાર્યવાહી કરવાની હતી એ નિષ્પક્ષ રીતે અને દરેક પક્ષકારોની સામે કરેલી છે, જેથી તેમાં કોઈ વિવાદ પ્રાથમિક રીતે ન લેવો જોઈએ. અને જો અગર આ મુદ્દે પક્ષકારોને જો કોઈ વાંધો હોય તો ન્યાયિક પ્રક્રિયા આગળ છે અને તેઓ આગળ જઈ શકતા હોય છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયા ચોક્કસથી અનુસરવી જોઈએ અને આજે આક્ષેપબાજી કરી રહ્યા છે તે આક્ષેપબાજી ના કરવી જોઈએ. એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટીમાંથી એવું કહેવાય છે કે આક્ષેપબાજી ઇકબાલભાઈ ન કરવી જોઈએ, આમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ રોલ નથી. એ આક્ષેપ પ્રત્યાક્ષેપનો આ મુદ્દો હવે બહુ લાંબો ચાલવાનો છે, આ સિલસિલો, આ દોર. પણ આપ લીગલ સેલમાં પણ છો કોંગ્રેસના, એટલે હવે જાણવું એ છે કે આગળ કોંગ્રેસની લડત કઈ રીતની હશે. હાઈકોર્ટના શરણે ગયા છો, હાઈકોર્ટના શરણે ગયા પછી હવે શું આમાં કેટલી આશા હજી પણ દેખાય છે કોંગ્રેસને? આમાં એવું છે કે બે પ્રકારે એમાં રેમેડીઝ છે. એક તો અત્યારે 226 નીચે હાઈકોર્ટમાં જઈને આ ઓર્ડર સામે પિટિશન ફાઇલ કરી શકાય, એ પ્રોસેસ કદાચ થશે. એક બીજું, આફ્ટર ધી ઇલેક્શન પિટિશન થઈ શકે વિધિન 45 days ઓફ ધી ઇલેક્શન રિઝલ્ટ. એટલે આ એક કાયદાકીય રસ્તો છે. બાકી અમે પોલિટિકલ લડીશું, આમાં પ્રજા સમક્ષ આ મુદ્દો મૂકીશું કે આવી રીતે, એટલે ભારતીય જનતા પાર્ટીએ આજના દિવસની આ વાત નથી, પરંતુ છેલ્લા 1 વર્ષથી તમે આખા હિન્દુસ્તાનના રાજનીતિ ઉપર નજર કરો એટલે તમે કાં તો ચીફ મિનિસ્ટર્સને પૂરી દો, એ પ્રચાર ન કરી શકે, એમની પાર્ટી ખતમ થઈ જાય, અને પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ જેવી પાર્ટીના ખાતા સીઝ કરી દો કે ચૂંટણી ન લડી શકે. એમને પાર્ટીઓને તોડીને પૈસાથી, ડરથી, ઈડીથી, સીબીઆઈથી એવી રીતે પાર્ટીઓ તોડીને સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યા છે. એના એક ભાગરૂપે આ ઉમેદવાર ઇલેક્શન ન લડી શકે. એટલે લોકો જે બી પરિણામ આવવાનું હોય, લોકોને એને ફેસ કરવા તો દો. તમે એમ કહો છો કે ભારતીય જનતા પાર્ટી સામે તમે આક્ષેપ ના મૂકો, તો તમે જ તમારા જ એજન્ટે ત્યાં જઈને વાંધો લીધો છે. એટલે આવી રીતની બે મોઢાની વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 1-2 વર્ષથી જે રીતે સીડી, સીબીઆઈ, ઈડી અને પોલીસ અને તેનો તમામ સરકારી મશીનરીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને ખતમ કરવાનું, નષ્ટ કરવાનું જેવી રીતે કરી રહ્યા છે, જો એમને એમ લાગતું હોય કે 370 અને 400 પાર અમારી આવવાની છે, તો આ બધું કરવાની શું જરૂર છે? તમે પોલિટિકલ પાર્ટીઓના ટુકડા કરી નાખો છો, તમે કુટુંબો અને ખાનદાનોના એમની પાર્ટીઓના ટુકડા કરી નાખો છો. આ ક્યાંની રાજનીતિ છે? ક્યાંની લોકશાહી છે? તમે આ દેશને કયા માર્ગે લઈ જઈ રહ્યા છો? તમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવા દો ને. તમે ચૂંટાવાના છો, તમે આવી જશો, પણ તમે પોલિટિકલ પાર્ટીઓને તોડી નાખો, તમે ચીફ મિનિસ્ટર્સને તમે જેલમાં પૂરી દો, તમે 2 વર્ષથી એમની ઇન્ક્વાયરી કરો. અને 2 વર્ષ કેજરીવાલની 2 વર્ષથી ઇન્ક્વાયરી થઈ, વર્ષોથી શિબુ સોરેનની ઇન્ક્વાયરી થઈ, અને ઇલેક્શન આવે ત્યારે જ એને જેલમાં પૂરી દો, એ પ્રચાર ન કરી શકે. એટલે આ બધા હથકંડા જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ લોકશાહીને અને આ દેશના બંધારણને નષ્ટ કરવાનું કામ કરી રહી છે. અને પ્રજા આનો જવાબ આપશે. પ્રજાને ખબર છે જે રીતે ઇલેક્ટોરલ બોન્ડ થયા છે કે સીબીઆઈની રેડ પડે, અને રેડ પડ્યા પછી એ કંપની ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે છે, અને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા પછી એને મુક્તિ આપવામાં આવે છે, એ ફ્રી થઈ જાય છે. એને એની પર કોઈ સિકંજો સીડીનો કોઈ સીબીઆઈનો નથી પડતો. એટલે આ પ્રકારના ઇન્સિડન્ટ એક નથી, અનેક ઇન્સિડન્ટ એવા છે કે જેમાં ધાક ધમકીથી ઇલેક્ટોરલ બોન્ડ લઈને એક્સટોર્શન કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ. એટલે આ બધા હથકંડાઓને લોકો જાણી ગયા છે, લોકો સમજી ગયા છે, અને એનો પ્રતિસાદ આપવાના છે લોકો, અને એની પ્રતિથી ભારતીય જનતા પાર્ટીને
થઈ ગઈ છે. એટલે આવી રીતે લોકોને ચૂંટણીના મેદાનમાંથી ખસેડીને જીતવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ઓકે, ચૂંટણીના મેદાનમાંથી લોકોને ખસેડવાની વાત થઈ રહી છે. પરિમલભાઈ, જે રીતના આરોપ થઈ રહ્યા છે, પણ એ આરોપનો જવાબ તો આપ આપશો જ, પણ મારે સાથે એક વસ્તુ એ જાણવી છે કે આજના દિવસનો જે ઘટનાક્રમ રહ્યો ને આજે જે કેસની અંદર, એમાં મુકેશભાઈ દલાલના ચૂંટણી એજન્ટ જોધાણી જ્યારે લોકોની સામે આવ્યા, પ્રેસની સામે આવ્યા, અને જોધાણીભાઈએ એવું કહ્યું કે ભાઈ હવે આ બંને જે ઉમેદવારો છે, ડમી ઉમેદવાર અને નિલેશ કુંભાણી, બંનેના ફોર્મ રદ થયા છે. એમને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો પત્રકારો દ્વારા કે તમને કેવી રીતે ખબર પડી કે એમના ટેકેદારો આવી અને એફિડેવિટ કરીને ગયા છે અને પછી તમે વાંધા અરજી નાખી, તો કદાચ એનો જવાબ જોધાણી પાસે નહોતો. જો નુપુરભાઈ, સૌથી પહેલાં તો કોંગ્રેસે, મેં કહ્યું એ પ્રમાણે અત્યારે આત્મમંથનની જરૂર છે. કોંગ્રેસે કૌભાંડોના શિખર ઉપર બેઠેલી છે. મનમોહનસિંહની સરકારની જે વિદાય કરી અને માનનીય મોદીજીના 10 વર્ષના સુશાસન પછી આવનાર 5 વર્ષમાં ફિર એકવાર મોદી સરકારની વાત થતી હોય, પરિમલભાઈ માફ કરશો, આક્ષેપો કરી શકે. ક્ષમા માંગુ છું, કારણ કે હું જ્યારે યુનિવર્સિટીમાં ભણતો, આપ મારા કુલપતિ છો એટલે આમ તો મારા ગુરુદેવ કહેવાઓ, પણ એક ક્ષમા સાથે આપને રોકવા માંગુ છું. પણ મારો સવાલ મૂળ ગુરુદેવ એ હતો આમાં કે જોધાણી જવાબ નહોતા આપી શક્યા કે એમને ખબર કેવી રીતે પડી મુકેશ દલાલના ચૂંટણી એજન્ટને કે એ 3 એજન્ટ આવી, 3 ટેકેદાર આવી અને ફોર્મ એફિડેવિટ કરી ગયા કે આમાં મારી સહી નથી. એનો જવાબ આપી દો અને પછી પાછલા 10 વર્ષ ને એના પહેલાના 10 વર્ષનો હિસાબ ગણાવજો સાહેબ. કઈ વાંધો નહીં નુપુરભાઈ, હું તમને પહેલા તમારા પ્રશ્નનો જવાબ બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર. જો એક વાત યાદ રાખો, આ બેટલ છે ઇલેક્શન, આ બેટલ ઇલેક્શનનું છે. પીચ ઉપર 2 ટીમ રમતી હોય અને કોઈ હિટ વિકેટ થાય અને અપીલ પણ ના કરે સામેવાળી ટીમ, એવું કોંગ્રેસ માનતી હોય તો એ વધારે પડતી જીતની અપેક્ષા છે. તંદુરસ્ત લડાઈ જ છે અને હિટ વિકેટ કોંગ્રેસે કરી છે. જે ભાઈ તમે જે ભાઈનો પ્રશ્ન કર્યો એનો શું જવાબ હોઈ શકે હું ના કહી શકું, પણ એટલું ચોક્કસ કહી શકું કે આ 3 જે છે, તમે જે નિલેશ કુંભાણીને પૂછો કે પોતાના બનેવી ના આવ્યા, પોતાના બનેવીના ગુમ થવાની ફરિયાદ કરવી પડી, પોલીસ ફરિયાદ કરવી પડી, તો એ પોતાના બનેવીનો જો સંપર્ક ના કરી શકતા હોય અને જ્યારે એ પ્રિસાઇડિંગ ચૂંટણી અધિકારી સમક્ષ જ્યારે લેખિતમાં આપી ગયા કે અમારી આ સહી ખોટી છે, તો પછી જગજાહેર વાત છે કોઈ પણ વાત, અને એ વાત તો હવાની જેમ ફેલાઈ શકે છે. મને લાગે છે એમને ટેકેદારે જે વાત કરી મુકેશભાઈના એ જ મુદ્દા ઉપર કરીએ છે. કારણ કે આ જ્યારે ઘટનાક્રમ ઘટાયો ત્યારે તમે જોયું હશે ઘણા બધા મીડિયામાં આ વાત ફેલાઈ ગયેલી. અને મારું એક ચોક્કસ માનવું છે કે કોંગ્રેસ એ જ્યારે આજે સમગ્ર ભારતમાં તમે જુઓ 2 આંકડામાં આવીને ઊભી રહી છે. એક જમાનામાં કોંગ્રેસ 400 ઉપર હતી, આજે 2 આંકડામાં આવીને ઊભી રહી છે. કોંગ્રેસનું વિભાજન થતાં એનસીપીથી માંડીને તૃણમૂલ કોંગ્રેસથી માંડીને તમે જો અનેક નવી પાર્ટીઓ પણ કોંગ્રેસમાંથી બની ગઈ છે. તેમ છતાં કોંગ્રેસને હજી આત્મમંથન કરવાનો ટાઈમ મળતો નથી. કોંગ્રેસને હું ચોક્કસ માનું છું કે આ લેસન છે. અચ્છા પરિમલભાઈ, કોંગ્રેસ તૂટીને 2 આંકડામાં આવી ગઈ આપ કહી રહ્યા છો. બિલકુલ. અને દહેશતભાઈ દેસાઈએ ખુદ મીડિયામાં કહ્યું છે કે પહેલું શંકાના દાયરામાં નિલેશભાઈ કુંભાણી પહેલા શંકાના દાયરામાં છે. હા, એ શંકાના દાયરામાં છે તો એમણે પણ કહ્યું હતું, અને પ્રફુલ્લ તોગડિયા સુરત કોંગ્રેસના નેતા છે, એમણે પણ એ વાત કહી હતી. પણ હવે જે કોંગ્રેસ તૂટી રહી છે એમાં જે એક સિલસિલો છે એ વધારે જોડાશે. રોહન ગુપ્તા પછી શું નિલેશ કુંભાણી પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં આવશે? જો નુપુરભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં કોણ આવી રહ્યું છે અને કોણ જવાનું છે એનો જવાબ હું તમને એટલા માટે ના આપું કે આજે કોંગ્રેસના દિગ્ગજ 50થી વધારે નેતાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. આવનાર સમયમાં પણ એવું બની શકે કે સમગ્ર ભારતમાં ઘણા આગળ પડતા અનેક પાર્ટીઓના લીડરો મોદીજીના નેતૃત્વમાં ભારતના વિકાસમાં પોતાનો ફાળો આપવા આગળ આવી શકે છે. પરંતુ ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસની પીછેહટ થાય છે ત્યારે આવા ઈડી સીબીઆઈ જેવા ઘસાઈ ગયેલા મુદ્દા લઈને જાય છે જેને પ્રજા સ્વીકારતી નથી અને પ્રજા સ્વીકારવાની પણ નથી. માટે કોંગ્રેસે આ સબ્જેક્ટ છોડી દેવો જોઈએ. રાફેલ ઉપર ક્વેશ્ચન માર્ક ઇકબાલભાઈ આપનો જવાબ આપવા માંગે છે, ઓબીસી ઉપર મૂકે છે. ઇકબાલભાઈ આપને જવાબ આપવા માંગે છે પરિમલભાઈ, કારણ કે એ કહી રહ્યા છે કે કોંગ્રેસ ઈડી સીબીઆઈ લઈને જઈ રહ્યા છે, તો એમાં હવે જૂના મુદ્દા થઈ ગયા છે, ઘસાઈ ગયા છે. કોંગ્રેસ પાસે કોઈ જનમત નથી, કોંગ્રેસને કોઈ અત્યારે લોકો ગણકારતા નથી.
એ તો ખબર પડશે ઇલેક્શનમાં ગણકારે છે કે નથી ગણકારતા. તો અમને જો નથી ગણકારતા તો તમારે આ બધા કૃત્યો કરવાની ક્યાં જરૂર છે? તમે પોલિટિકલ પાર્ટીઓના 2 ટુકડા કરી નાખો, કુટુંબોના 2 ટુકડા કરી નાખો, શિવસેના જેવી પાર્ટીને, અને એનસીપીના જે માણસ સામે તમે એમ કહો છો, પ્રાઇમ મિનિસ્ટર પબ્લિક મિટિંગમાં કહે છે કે કરોડો હજારો કરોડ રૂપિયાનો એનસીપીના પેલા નેતાએ ભ્રષ્ટાચાર કર્યો છે. તમે એને બોલાવીને એને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવો છો. એટલે તમારી નીતિ ક્યાંની છે? તમે ડરાવી ધમકાવી અને લોકોને પક્ષમાંથી એમાં ડિફેક્શન કરાવડાવો છો, 2 ટુકડા કરાવડાવો છો, કુટુંબોના ટુકડા કરાવડાવો છો. એટલે આ બધું તમારે જો તમને જ ગણકારતી હોય પ્રજા, તો આ બધું કરવાની ક્યાં જરૂર છે? ઓકે, પ્રગતિબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી પ્રવક્તા છે પ્રગતિબેન. પ્રગતિબેન, સવાલ અહીંયા આગળ એ છે, નિલેશ કુંભાણી માટે ત્યાં કલેક્ટર કચેરીની બહાર જ કોંગ્રેસના નેતાઓએ ગદ્દારના નારા લગાવ્યા. શું લાગે છે, ઉમેદવાર પસંદ કરવામાં કોંગ્રેસ થોડી થાપ ખાઈ ગઈ? કોંગ્રેસનો કોઈ પણ બનાવ બને છે ને ત્યારે કોંગ્રેસની ઉપર ઘણા બધા આક્ષેપો લાગતા હોય છે નુપુરભાઈ, પણ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી આ ખાલી એક નિલેશભાઈની સીટ ઉપર નહીં, બાકીની ઘણી બધી સીટોમાં તમે જુઓ, અમરેલીમાં જેનીબેનની સીટ ઉપર પણ એ લોકોએ ખોટ કાઢવાની કોશિશ કરી હતી. ભારતીય જનતા પાર્ટી જે 6 મહિનાથી વાતો કરતી આવતી હતી કે આ વખતે 400 પાર જશું, એ જ ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુજરાતમાં બેકફૂટ ઉપર જોવા મળી રહી છે. એટલે કોંગ્રેસો ઉપર એમને આક્ષેપો કરવા સહેલા છે. અમે કેન્ડિડેટને, લોકોના કેન્ડિડેટને અમે એવી રીતે આ વખતે કેન્ડિડેટ આપ્યા છે કે જેણે લોકોએ પ્રેમ આપ્યો છે. તમે જુઓ તો નિલેશભાઈની સભાઓ ખૂબ સારી જતી હતી. સામે ભારતીય જનતા પાર્ટીની સભા તમે જુઓ, મને બતાવો એક પણ કરી હોય તો. એટલે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ હતી કે એમના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર જઈ રહ્યા છે. એટલે કોંગ્રેસના કેન્ડિડેટના ફોર્મમાં નાનામાં નાનો ખોટ હોય તો એને પણ કેવી રીતે લઈ લેવી, નિલેશ કુંભાણી પર કોઈ શંકા નથી પાર્ટીની. નિલેશ કુંભાણી ક્લીન છે એવું માનો એનું છો? ફોર્મ રદ થાય. ચોક્કસથી નિલેશભાઈ એકદમ ખૂબ સરસ ત્યાં સભાઓ કરી રહ્યા હતા. નિલેશભાઈ લોકોની વચ્ચે જઈ રહ્યા હતા. તમે જુઓ તો તે ડાયમંડના પેલા વેપારીઓ છે, તો એમની સાથે એ જ્યાં કામ કરતા હતા ત્યાં એમની ટીમને લઈ અને અમારા ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકો, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના તમામ લોકો સાથે મળી અને તમામ સભાઓ કરી રહ્યા હતા, લોકોને મળી રહ્યા હતા. તો સ્વાભાવિક છે, નિલેશભાઈને તમે ખુદ જુઓ કે મીડિયા થ્રુ એમને ખ્યાલ આવ્યો કે એમનું ફોર્મ રદ થવા માટે એમના જે ટેકેદારો છે એમને કિડનેપ કરી ગયા છે, એમને મીડિયા થ્રુ ખબર પડી છે. ત્યારે કલેક્ટર અચ્છા, મીડિયા થ્રુ ખબર પડી છે પ્રગતિબેન, આપ કહી રહ્યા છો. પણ બાબુભાઈ માંગુકિયા એવું કહી રહ્યા છે કે અમને તો ભાઈ 11 વાગે ગઈકાલે સવારે કલેક્ટર ઓફિસમાંથી ફોન આવ્યો હતો ત્યારે ખબર પડી હતી. અહીંયાથી જ વિરોધાભાસ શરૂ થાય છે, ઘણા બધા વિરોધાભાસ છે. અને કોંગ્રેસના જ નેતાઓ, સુરત કોંગ્રેસના નેતાઓ છે, એ નિલેશ કુંભાણી ઉપર આરોપ લગાવી રહ્યા છે કે ગદ્દારી કરી ગયા નિલેશ કુંભાણી. ખેર, જયવંતભાઈથી ચર્ચાને આગળ વધારીએ. જયવંતભાઈ, એક તરફ કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ આમાં નિલેશ કુંભાણીનો કોઈ દોષ નથી, જે કર્યું છે એ બધું જ ભારતીય જનતા પાર્ટીનું કર્યું ધર્યું છે. પણ શું લાગે છે કે ક્યાંય નિલેશ કુંભાણીના સપોર્ટ વગર આવું થાય? કારણ કે એમના બનેવી, એમના મિત્ર, એમના બિઝનેસ પાર્ટનર, અને એમાં પણ પાછા જે ડમી ઉમેદવાર છે એ અને એમના ટેકેદાર, આ બધા જ એક સાથે ગાયબ થઈ જાય. જો પહેલી વાત તો એ છે કે જ્યારે 2 બાઉન્સર નાખવાની છૂટ આપી હોય ને, તો પછી એવી ફરિયાદ ન કરવી જોઈએ કે 2 બાઉન્સર કેમ નાખ્યા. પહેલી વાત એટલે ભાજપ ને કોંગ્રેસ આમાં લડે છે, તો ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ, એ દાવા તો કરવાના જ છે. માનો કે આપણે આ થિયરી, કન્સ્પિરસી થિયરી છે, હજુ સાબિત નથી થયું, આપણે બધું જે ઘટનાક્રમ બન્યો છે એના આધારે જ માની લઈએ કે આ ટેકેદારો છે એ બધું એ ભાજપે ફોડી લીધા. પણ આમાં કોંગ્રેસનો શું રોલ છે? કોંગ્રેસે કેમ આવા ઉમેદવાર પસંદ કરે છે દરેક જગ્યાએ? આ અત્યારની ઘટના નથી. 2012માં વિસાવદરમાં એક બાળક મેન્ડેટ લઈને ભાગી ગયું હતું. 2017માં મનહર પટેલે જ પોતે, જે અત્યારે કોંગ્રેસના નેતા છે, એમણે ડીએમ પટેલની સામે વાંધા ઉઠાવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં પણ કેટલી જગ્યાએ તમે જુઓ તો મેન્ડેટ નહોતા પહોંચ્યા. થરાદની જે પંચાયત છે એમાં પણ આ કોંગ્રેસ પ્રમુખે જ મેન્ડેટ નહોતા આપ્યા, એવા આક્ષેપો ભૂતકાળમાં થયેલા છે. તો પ્રશ્ન એ થાય છે કે તમારી સામે આ બોલિંગ તો કરવાના જ છે, તો તમે કઈ રીતના ધ્યાન નથી રાખતા. બીજું આમાં એટલા માટે સુરતમાં ઓછી શંકા, એટલા કે રાજકોટની જે બેઠક છે હોટ સીટ છે, એટલે ત્યાં આ પ્રકારનું કરે તો બરાબર. સુરતમાં તો એમ 2017 જેવા આંદોલનમાં પણ જીત્યા હતા, જે ઇકબાલભાઈએ પણ કીધું કે એકદમ સેફ સીટ છે, ત્યાં કરવાની શું જરૂર પડે? એટલે આમાં જે
પ્રશ્ન ટેકનિકલી છે, ટેકનિકલી કંઈ ખોટું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ ના બરાબર. બાકી જે એના ફોડ્યા હોય ન ફોડ્યા હોય એ આખી અલગ ચર્ચાનો વિષય. પણ એટલે સવાલ અહીંયા આગળ એટલા માટે આવીને થાય છે કે કોંગ્રેસનો દાવો એ છે કે જ્યારે એ આવ્યા હતા ફોર્મ ભરવા માટે ત્યારે એ ટેકેદારો કેમેરાની અંદર દેખાય છે, એ ટેકેદારો, અને એ વખતે એ લોકો પોતે સહી કરે છે, એમના જે આધાર પુરાવા હોય, જે પણ એમના ઓળખપત્રો આ તે આપે છે, અને પછી અચાનક આવે છે અને આવીને પોલીસ જાપ્તા સાથે આવે છે, અને પોલીસ જાપ્તા સાથે આવી અને એવી અફિડેવિટ કરે છે કે આ અમે નથી કર્યું. એટલે શંકા ત્યાં ઘણી બધી ઉપજે એવું એટલા માટે દેખાય છે કારણ કે જાણ થઈ કે ભાઈ આવું થઈ ગયું છે. એમાં પણ વિરોધાભાસી નિવેદન, કુંભાણીનું નિવેદન અલગ, બાબુભાઈનું નિવેદન અલગ, આ બધા નિવેદન અલગ છે. પણ આગળ શું થઈ શકે એની પણ ચર્ચા કરવી છે. અમિતભાઈ, જે આપ એક એડવોકેટ પણ છો, સારી રીતે આપ એ સમજી શકો છો વસ્તુ. ઇલેક્શન પિટિશનની હમણાં જે વાત કરી ઇકબાલભાઈએ, જાણવું એ છે કે ઇલેક્શનના રિઝલ્ટ પછી 45 દિવસ સુધી પિટિશન કરવાની હોય છે, તો એ હોય છે શું, એની પ્રોસેસ શું હોય છે, અને એની અંદર શું કોઈ આવી રીતના કેસની અંદર આશા જીવંત રહે ખરી કે ન્યાય મળે, કે અથવા તો ફરીથી કોઈ રિવ્યૂ થાય? જો ઇલેક્શન પ્રોસેસ ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ. ઇલેક્શન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયા પછી સુપ્રીમ કોર્ટે બી ઘણીવાર કીધું છે કે વ્યવસ્થા ખોરવાઈ જાય એટલે ઇલેક્શન પ્રોસેસને અટકાવાય નહીં. હવે આજે જે નિર્ણય આવ્યો છે રિટર્નિંગ ઓફિસરનો, એ લોકો એ ડાયરેક્ટ હાઈકોર્ટમાં ચેલેન્જ કરી શકે 226 છે, પણ ઇલેક્શન પત્યા પછી એ 45 દિવસની અંદર ઇલેક્શન પિટિશન કરી શકે છે એ લોકો, અને ઇલેક્શન પિટિશન કર્યા પછી એમાં મેરિટ્સ ઉપર જે અપીલેટ ઓથોરિટી કે જે છે એ નિર્ણય લઈ શકે છે કે તે વખતે આ જે થયું એ બરાબર છે કે નહોતી. હવે બીજી વાત એ છે કે હું એ કહેવા માગું છું કે ઉમેદવારે ફોર્મ ભર્યું, સામે વાંધા આવ્યા, બરાબર છે, તો રિટર્નિંગ ઓફિસરે ટેકનિકલી કોઈ જ ભૂલ નથી કરી. કાયદા મુજબ, પ્રોવિઝન મુજબ એણે જે ડીલ કરવાનું તે એ કર્યું, બરાબર. એણે એફિડેવિટ લીધી, એફિડેવિટ લીધા પછી એણે બંને પક્ષકારોને મુદત આપી, બંને પક્ષકારોને એમણે સાંભળ્યા, અને સાંભળ્યા પછી જ્યારે ટેકેદાર પ્રપોઝર પોતે જ ના આવતા હોય, એફિડેવિટ આપીને જતા રહ્યા કે ભાઈ આમાં મારી સહી નથી. બીજું, એ લોકોના ડોક્યુમેન્ટ્સ બી કમ્પેર કરવામાં આવ્યા તો એ લોકોની સિગ્નેચર ડિફર આવતી હતી. હવે જ્યારે કોઈ સાંભળવાની, બંનેની સિગ્નેચર ડિફર હતી એ સાબિત થઈ ચૂક્યું છે. રિટર્નિંગ ઓફિસરે એવું કીધું કે જ્યારે ડોક્યુમેન્ટ્સ અમે એ કર્યા, ઓર્ડરમાં એવું લખેલું છે, આપ બી જોઈ શકો છો, એટલે એ ડિફર થતી હોય અને તે વખતે જો પ્રપોઝર આવીને ના કહે કે આ મારી જ સિગ્નેચર છે કે મારી નથી, તો રિટર્નિંગ ઓફિસરે શું ભૂલ કરી આમાં? એણે તો કાયદા મુજબ રિજેક્ટ કરવું જ પડે ફોર્મ. ઓકે, પ્રગતિબેન છે આપણી સાથે. પ્રગતિબેન, તમે સાંભળ્યું અમિતભાઈએ કહ્યું કે રિટર્નિંગ ઓફિસરે આમાં કોઈ ભૂલ નથી કરી. ચાલો પ્રગતિબેન, આપની પાસે પછી આવું. પહેલા ઇકબાલભાઈ કંઈક જવાબ આપવા માંગે છે, એમની પાસેથી જવાબ લઈ લઈએ. હા, એ જે ફોર્મ ભરવા આવ્યા ત્યારે એમના દરખાસ્તદારો એમની સાથે હતા, અને ફોર્મ ભર્યા પછી આ ડેવલપમેન્ટ થયું છે. તો આ એફિડેવિટ અમારી હાજરીમાં આપી નથી, અમારી હાજરીમાં આ રિટર્નિંગ ઓફિસર સમક્ષ આવ્યા નથી. એટલે અમને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ પણ અમને એની સત્યતા ચકાસવા માટેનું, અને એ ખરેખર એ આપી ગયા છે કે કેમ, એ સત્યતા ચકાસવાનું અને એને પૂછવાની અમને ફરજ છે. અમને એની તક મળવી જોઈએ. અને આ અમારા દરખાસ્તદારો એમનું અપહરણ થયું છે એ બાબતની 3 અરજીઓ અમે પોલીસમાં આપી. એ તો કમિશનરશ્રીએ એ તમામ જે લોકો વિરુદ્ધ અરજી આપી છે એને શોધી કાઢવા જોઈએ, અને ચૂંટણી અધિકારીએ અને કમિશનરે પણ પોલીસ કમિશનરને કહેવું જોઈએ કે આ અરજી પ્રમાણે તમે એમને શોધી કાઢો કે આ અપહરણ થયાની વાત સાચી છે કે ખોટી છે. તો એ કોણ કહી શકે? એ જે વ્યક્તિ જેના માટે અમે કીધું છે કે એમનું અપહરણ થયું છે એ જ કહી શકે કે આ અરજી ખોટી છે, અમારું અપહરણ નથી થયું. તો પોલીસે આ કાર્યવાહી કરી છે? પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી નથી. એટલે મારું સ્પષ્ટ કહેવું છે, એટલે તંત્ર, પોલીસ અને સરકારના મેળાપીપણામાં, જેમ આપે કીધું કે અરજીઓ એફિડેવિટ વિડ્રોલની કે ખોટી અમારી સહી છે એ એફિડેવિટ કરી ગયા ચૂંટણી અધિકારી સમક્ષ, એ ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ખબર પડી? એટલે આ બધું મેળાપીપણામાં થયેલું છે. આપ કહી રહ્યા છો અમિતભાઈ કે કોઈ જ આમાં કોઈ એ છે નહીં, જે કર્યું છે એ કાયદાકીય રીતે કર્યું છે. ઇકબાલભાઈ સીધો આક્ષેપ લગાવી રહ્યા છે કે મેળાપીપણામાં થયું છે. એ મેં પહેલાં જ કીધું કે હું કોઈ પોલિટિકલ ઓપિનિયન આપીશ નહીં. હું ટેકનિકલી એટલું જ કહું છું કે જે રિટર્નિંગ ઓફિસરે કર્યું છે કાયદા મુજબ કર્યું. ચાલો પરિમલભાઈ પાસેથી જાણી લઈએ. પરિમલભાઈ, શું લાગે છે આ જે ઇકબાલભાઈનો આરોપ છે કેટલું તથ્ય? કારણ કે એ કહી રહ્યા છે કે મેળાપીપણામાં આ બધું થયું છે. જે માનનીય કોંગ્રેસના સભ્યએ વાત કરી તો એમનો ક્વેશ્ચન માર્ક એ ઓથોરિટી જે ડિસિઝન લે છે એની ઉપર છે.
તો ભૂતકાળમાં જ્યારે માનનીય શક્તિસિંહના અપીલ ઉપર ભારતીય જનતા પાર્ટીની રાજ્યસભાની સીટ ઉપર ક્વેશ્ચન માર્ક મુકાયા અને એ સીટ ઉપરના પરિણામો બદલાયા, તો ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં કોંગ્રેસને ઉપર આવા એલિગેશન કર્યા હોય એવું મને યાદ નથી. એટલે મારો એક જ આમાં વિનંતી છે કે એમને આ અત્યારે પ્રશ્ન કરી રહ્યા છે એ ડિસાઇડિંગ ઓથોરિટીએ એ પીપલ્સ એક્ટ મુજબ લીધેલો નિર્ણય છે, એ ભારતીય જનતા પાર્ટીએ લીધેલો નિર્ણય નથી. હા, ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના ટેકેદારે કરી હશે, એ મેં કહ્યું એ પ્રમાણે મેચ રમાતી હોય અને હિટ વિકેટ થઈ હોય તો સામેની ટીમને અપીલ કરવાનો અધિકાર છે. હવે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ લીગલ એડવાઇઝરો ત્યાં આજે આખો દિવસ એમને ત્યાં ચર્ચા કરી, એનું પરિણામ ના આવ્યું, હવે એ લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત કરે છે, તો એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે? ઓકે, ચાલો પ્રગતિબેન, આપને પ્રગતિબેન પાસેથી આનો જવાબ લઈ લઈએ. હા, પ્રગતિબેન. જી નુપુરભાઈ. પ્રગતિબેન, જે પરિમલભાઈ કહી રહ્યા છે કે હિટ Hello. વિકેટ થાય છે, મારો અવાજ આવી રહ્યો છે પ્રગતિબેન? જી આવી હા રહ્યો છે. હા, એટલે જે ટેકેદારો છે એ ટેકેદારો આવીને એફિડેવિટ કરી ગયા અને પછી મુકેશભાઈના ચૂંટણી એજન્ટને ખબર પડે છે, એટલે પરિમલભાઈ કહી રહ્યા છે કે ભાઈ અમે તો સતર્ક રહીએ છીએ, આ ચૂંટણીનો જંગ છે. સવાલ ક્યાં આગળ ઊભો થાય છે એ સવાલ છે કે આખરે એમને ખબર કેવી રીતે પડી અને ત્યારબાદ આખું આ કમઠાણ રચાયું કેવી રીતે, અને હવે ભારતીય જનતા પાર્ટીનો સીધો આરોપ છે કે કોંગ્રેસમાં જ ક્યાંક ખોટ છે. નુપુરભાઈ, ભારતીય જનતા પાર્ટી જો તંત્રની સાથે મળીને કંઈક આવું કરી રહી હોય તો મને એ નથી ખબર પડતી કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટને કેવી રીતે સાઇન જોઈને ખબર પડી ગઈ કે આ સાઇન એની નથી. FSLમાં લઈ ગયા હતા, FSLમાં જઈને એમણે ચેક કરાવ્યું હતું કે આ સાઇન છે એ જે ટેકેદારો છે એમની છે કે નહીં. ભાઈ, ભારતીય જનતા પાર્ટી પહેલેથી બેકફૂટ ઉપર ચાલી રહી છે. જે રીતે નિલેશભાઈની ત્યાં સભાઓ થઈ રહી હતી, નિલેશભાઈને પણ દબાવવામાં આવ્યા છે, એમના પરિવાર ઉપર દબાણ કરવામાં આવ્યું છે, નિલેશભાઈને પૈસાની ઓફર કરવામાં આવી છે, નિલેશભાઈ એક પણ બાબતમાં ડગ્યા નથી, ત્યારે એમના ટેકેદારોનું અપહરણ કરીને લઈ ગયા છે. બાકી ચાલો આટલું જ હોય અચ્છા, કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી હોય કે એમના ટેકેદારોએ જે એફિડેવિટ કર્યું છે, તો જ્યારે આજે 11 વાગ્યા પહેલા નુપુરભાઈ એ ટેકેદારોને કેમ એ લોકોએ આવવા ના દીધા? પ્રગતિબેન, મારો કલેક્ટર સવાલ ઓફિસે ટેકેદારોને પહોંચાડી દીધા હોય. મારો સવાલ એ અને છે, આવીને શીખવા. પ્રગતિબેન, સવાલ અહીંયા એ છે કે તમે કહી રહ્યા છો કે ટેકેદારોનું અપહરણ થયું. ગઈકાલે લગભગ 5 વાગ્યાથી આ શબ્દો અમે સાંભળતા આવ્યા છીએ કે ટેકેદારોનું અપહરણ થયું, પણ આજે જ્યારે બાબુભાઈ માંગુકિયા ત્યાં સુરતથી વાત કરી રહ્યા હતા પત્રકારો સાથે, સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે કાલે રાત્રે 5 વાગ્યાથી લઈ અને 10 વાગ્યા સુધી પોલરાના હું સંપર્કમાં હતો, મારી સાથે ફોન પર વાત થઈ, આવું છું કરતા રહે છે. જો અપહરણ થયું છે તો પછી રમેશ પોલરા કઈ રીતે બાબુભાઈ સાથે વાત કરે છે, આવું છું એવું કહે છે ને પછી આવતા નથી? આ સવાલ પણ તો થવો સ્વાભાવિક છે. પણ નુપુરભાઈ, સ્વાભાવિક છે કોઈ વ્યક્તિના ફેમિલી ઉપર કોઈ દબાણ કર્યું હોય કે એમને કોઈ રીતે ડરાવવા ધમકાવવામાં આવ્યા હોય. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલા વર્ષોથી સામદાન દંડભેદની રાજનીતિ કરી રહી છે. તમે જુઓ, અમારા મહારાષ્ટ્રના અશોક ચૌહાણજી આગલી રાતે રડે છે, સોનિયાજીને ફોન કરે છે કે મારી ઉપર ઈડીના કેસ કર્યા છે, મારી ઉપર આઈટીના દરોડા કર્યા છે, મારા આખા પરિવારને જેલમાં મોકલવાની વાત કરે છે. હું તો જેલમાં જતો રહીશ પણ મારા પરિવારને પણ જેલમાં મોકલવાની વાત કરે છે, ત્યારે મારે ના છૂટકે ભાજપમાં જવું પડે છે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને કેવી રીતે કોંગ્રેસને નબળી પાડવી. આજે અમારું એક ફોર્મ રદ કરશે તો બાકી બધા કેન્ડિડેટો ઉપર એની અસર થશે અને કોંગ્રેસની અંદરના જે ઝઘડા છે એવું ખોટું મીડિયામાં બતાવવાની કોશિશ કરશે એ લોકો. અને આવી રીતે કરી અને અમારા કાર્યકર્તાઓને, અમારા નેતાઓને, અમારા ઉમેદવારોના મનોબળને તોડવાની વાત કરી રહ્યા છે. મનોબળ તોડવાની વાત છે. કદાચ જે લોકો 5 લાખથી વધારે જીતવાની વાત કરી રહ્યા હતા, નુપુરભાઈ, જે લોકો 5 લાખથી વધારે જીતવાની વાત કરી રહ્યા હતા, એ લોકોને પૂછો કે અત્યારે આવીને કઈ વાત કરી શકે એવી સ્થિતિ છે? આખું ગુજરાત અત્યારે ઓળખી ગયું છે એ લોકોને, આખું ગુજરાત આવનારો સમય બતાવશે. પણ પ્રગતિબેને અહીંયા એક વાત કરી છે મુકેશભાઈ કે મનોબળ તોડવાની વાત છે, એટલે આપણને એવું લાગે કે સુરત આટલી સિક્યોર છે. જયવંતભાઈએ હમણાં જ કહ્યું કે પાટીદાર આંદોલન વખતે બધી સીટો જીતીને આવ્યા, શરૂઆત પણ મેં કદાચ ત્યાંથી જ કરી હતી. પણ કદાચ આ એક પોઈન્ટ હોઈ શકે, જો ભારતીય જનતા પાર્ટી પર લાગેલા આરોપોમાં કોઈ પણ તથ્ય હોય તો મોરલ તોડવા માટે આ વસ્તુ થાય. અત્યાર સુધીની ઘટનાક્રમ જોતા
જે સ્થિતિનું નિર્માણ થયું છે એના ઉપર એમ ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસનું ક્યાંક કાચું કપાયું છે. કોંગ્રેસે એ તકેદારી રાખવી જોઈએ, એટલે રાષ્ટ્રીય લેવલની પાર્ટી છે તો એ બાબતમાં ક્યાંક કોઈ ગંભીર ભૂલ થઈ છે. હવે વાત એ છે કે વિશ્વાસ ઉપર, કુંભારિયા ઉપર કેટલો વિશ્વાસ છે અને એની સત્યતા કેટલી છે. એના જ પાર્ટનર છે એની સાથે, એના જ બનેવી છે એની સાથે, એના જ મિત્રો છે એની સાથે, જ્યારે એક સાથે 4 વ્યક્તિ ફરી જતા હોય અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી એજન્ટ મુકેશભાઈ દ્વારા એ જ્યારે સ્પૂટની દરમિયાન એ વાંધા અરજી મૂકી શકતા હોય તો આ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક પ્રી પ્લાન સાથે થઈ હોય એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. હવે ઘટનાક્રમ એ જઈ રહ્યો છે, અદાલતની કાર્યવાહી વિશે તો નિષ્ણાતો કહેશે, પરંતુ જો આ ચૂંટણી અત્યારે આની અંદર આ સીટ ઉપર ઊભા રહેતા નથી તો એક પ્રકારે મનોબળ કોંગ્રેસનું અહીંયા ખૂબ જ નબળું થયું છે, નીચું ગયું છે. આ મુદ્દો કોંગ્રેસ માટે, રાજ્ય માટે, દેશ માટે પણ એમને ચિંતન કરવું જોઈએ. પરંતુ એક શીખ કદાચ ઉમેદવારોને ચોક્કસ મળી જાય કે જે દિવસે ઉમેદવારીનું ફોર્મ ભરાય ને એ દિવસે જ ફોર્મ ભરી દેવું. એમની પાસે 2 દિવસનો ટાઈમ મળે, કદાચ એની કોઈ ભૂલ થઈ હોય તો એને લડવા માટે, કોર્ટ માટે એને અનુકૂળ સમય મળી રહે અને એ દરમિયાન જો કંઈ હોય તો પ્રજાની સમક્ષ એ મુદ્દા આવતા હોય છે, મીડિયા જાગૃત છે તો એને કદાચ ન્યાય મળે. પરંતુ આ ઘટનાક્રમની અંદર 2 દિવસની અંદર આ જે ખેલ ખેલાઈ ગયો છે અને હવે એને એ કોર્ટ પ્રક્રિયાની અને સુપ્રીમ કોર્ટના આદેશને જોતા એને પીછેહટ કરવી પડે, એ સિવાય બીજો કોઈ રસ્તો અત્યારે હાલમાં બની શકે કે હવે કોઈ જ રસ્તો, કોઈ સ્કોપ ન હોય. પણ ભૌમિકભાઈ, શું લાગે છે કે કાયદાકીય લડાઈની અંદર કોઈ સ્કોપ બચ્યો છે ખરો કે પછી ભારતીય જનતા પાર્ટીએ બિલકુલ બૂચ મારી દીધું છે? જો હજુ પણ પક્ષ ઉપર જ આક્ષેપ થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ચોક્કસથી જ્યારે રાષ્ટ્રીય કક્ષાની આજે કોંગ્રેસ પાર્ટી છે તે કેટલાક દાયકાથી હારી રહી છે, તે પ્રમાણે તેમનું મનોબળ પહેલેથી જ તૂટેલું છે. તેમને કેન્ડિડેટ શોધવા પડતા હોય છે. એમની જોડે નો રિપીટ થિયરી હારી જવાના કારણથી આવતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી જીતેલા ઉમેદવારને કદાચ નો રિપીટ થિયરીથી આજે ઉમેદવાર બદલીને નવા ઉમેદવાર પ્રજા સમક્ષ લાવતી હોય છે. આજના જે ઉમેદવાર જેનું ફોર્મ રિજેક્ટ થયું છે તેમણે 3 ફોર્મ ભર્યા હતા અને એક ડમી ઉમેદવારે પણ કોંગ્રેસ પાર્ટી તરફથી ફોર્મ ભર્યા હતા. આજે 4 ફોર્મ જો આવા કારણોસર રિજેક્ટ થતા હોય તો આટલી મોટી રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી છે તેણે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈતું હતું અને તકેદારી રાખવી જોઈતી હતી. આજે ગુજરાત રાજ્યની અંદર અંદાજિત 16 જેટલા વાંધા લેવામાં આવ્યા હતા. તેમાં માત્ર ને માત્ર સુરતની અંદર જ આવું બન્યું હોય ત્યારે પણ ઇલેક્શન કમિશન અને તેના ઇલેક્શન જે ઓફિસર છે તેના પર આક્ષેપ કરવા અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે. તે પણ એક જગ્યાએ ધ્યાને લેવા જરૂરી છે કે એક જગ્યાએ જ કેમ આવું બન્યું. જો પક્ષ વગદાર હોત અને ઇલેક્શન કમિશન એના પ્રમાણે જો કામ કરતું હોત ને એમના આક્ષેપ સાચા હોત તો જેટલી જગ્યાએ વાંધા લેવામાં આવ્યા હતા તેટલી જગ્યાઓ પર કદાચ આ શક્યતા બની હોત, પરંતુ તેવું બન્યું નથી. જેથી પણ માનવાને કારણ છે કે ઇલેક્શન કમિશન અને એમના જે રિટર્નિંગ ઓફિસર છે ચોક્કસથી કાયદાથી બંધાયેલા છે અને દેશ લોકશાહી છે અને લોકશાહી પર્વનું આજે 18મી લોકસભાની ચૂંટણીની જે તૈયારીઓ થઈ રહી છે તે નિષ્પક્ષ રીતે અને નિષ્પક્ષ અને નિર્દલીય થઈ રહેલી છે. જેથી આજે વાંધા લેવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા છે. ચાલો જવાબ ઇકબાલભાઈ પાસેથી હું લઈ લઉં. ઇકબાલભાઈ, એવું કહેવામાં આવી રહ્યું છે કે પક્ષ ઉપર જે આરોપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર, એ આરોપ બિલકુલ પાયા વિહોણા છે. કારણ કે જો આવું કંઈ કરવું હોત ભારતીય જનતા પાર્ટીએ તો એક બેઠક પર શું કામ કરત, બધી બેઠક પર કરાવીને બિનહરીફ કરાવી રાખત. એવું તો કરી શકે નહીં ને, એટલું બધું કરી શકે નહીં. એટલે એમની શક્યતા જે હતી, જેટલી એમની પહોંચ હતી એટલું એમણે કર્યું છે. અને આ એક વધુ બેઠક ઉપર આવી થવાની શક્યતા હતી, એવું નામ અત્યારે નહીં કહીશ, પણ એક શક્યતા હતી જે દૂર થઈ ગઈ. નહીંતર તો આ સ્ક્રિપ્ટ આખી ત્યાં જવાની હતી અને અહીંયા બી આવવાની હતી. એટલે પોસિબલ છે કે આમાં નિલેશ કુંભાણીની કોઈ જ ભૂલ નથી. અચ્છા, કોઈ જ ભૂલ નથી એમની? પાર્ટીની પણ કોઈ ભૂલ નથી. પાર્ટીએ એની પહેલાં બી નિલેશ તો રોહન ગુપ્તાની પણ કોઈ ભૂલ નહીં હોય? મેં નામ નથી લીધું કોઈનું, હું જાણતો નથી આ બાબતે. એટલે હું શું કહું છું કે નિલેશ કુંભાણી એની પહેલાં અમારો વિધાનસભાનો ઉમેદવાર હતો અને એ અમારો જેને કહીએ કે અમારો પ્રખર પાર્ટીનો કાર્યકર છે અને એણે કોઈ ભૂલ નથી કરી. અમે સૂચના આપી હતી તમામ ઉમેદવારોને કે તમારા અત્યંત વિશ્વાસુ પ્રપોઝર મૂકજો
તો એમણે અત્યંત વિશ્વાસુ પૈકીના એકને એણે મૂક્યો છે કે જેણે એની પોતાની બહેન આપી દીધી છે. તમે ભૂલ નથી કરી રહ્યા. મારી વાત તો સાંભળો. મારી વાત સાંભળો. નિલેશ કુંભાણીએ એની પોતાની બહેન એને આપી દીધી. એનાથી વધારે વિશ્વાસુ દુનિયામાં કોણ હોઈ શકે? છતાં પણ સવાલ એ જ છે મારો કે તમે કહી રહ્યા છો કે નિલેશ કુંભાણીની કોઈ ભૂલ નથી, તો સુરત કોંગ્રેસના નેતાઓ જ, સુરત કોંગ્રેસના કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસની બહાર નિલેશ કુંભાણી ગદ્દાર ગદ્દાર ગદ્દારના નારા કેમ લગાવી રહ્યા હતા? એ પોસિબલ છે કે એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય. પાર્ટી એમાં સામેલ નથી કે પાર્ટીનું કહેવું નથી. પાર્ટીના પ્રમુખે આ બાબતે નથી કીધું. પાર્ટીના પ્રમુખે કોન્ટ્રારી વાત કરી છે કે અમે એની સામે એને 2 દિવસ અગાઉ પ્રમુખશ્રીને ફોન કરીને કીધું હતું કે એની સાથે આ શક્યતા થઈ શકે છે, એને સામાજિક રીતે પરેશાન કરવામાં આવે છે. એ બધી વાત ઘટના એમણે પહેલાં વર્ણવી છે. એટલે પાર્ટીએ બહુ સ્પષ્ટ રીતે કામ કર્યું છે અને એમાં નિલેશ કુંભાણી પણ મારી દ્રષ્ટિએ કોઈ જવાબદાર. ચલો, તમે પરિમલભાઈને જે સવાલ પૂછ્યો તો એ આપને પૂછી લો કે આવતા સમયમાં, આવનાર સમયની અંદર કુંભાણી તમારી સાથે જ રહેશે ને? બીજેપીમાં તો નહીં જોવા મળે કેસરીઓ ખેસ પહેરીને? જો અજીત પવાર એનો સગો ભત્રીજો હતો અને સામાજિક રીતે બિલકુલ જોડાયેલો હતો, પણ એ જ્યારે એને ટ્રેપમાં લઈને એને ત્યાં લઈ ગયા તો ટ્રેપમાં લઈને લઈ જવાની શક્યતાઓ કોઈના સાથે પણ હોઈ શકે. ઇકબાલભાઈ, માનવું પડે. નહીં, માનવું પડે, કારણ કે એક બાજુ વિશ્વાસ પણ મૂકો છો અને બીજી બાજુ વિશ્વાસ પણ નથી રાખતા કે મારી સાથે છે. આવું થાય. જો મારી વાત, એનો ભત્રીજો સગો વર્ષોથી એમાં ઉછેરેલો, એની ગોદમાં એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ફસાવીને લઈ જાય. પ્રાઇમ મિનિસ્ટર પોતે ઇન્દોરના જાહેર સભામાં કહે છે કે 70,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. એને પછી એ પાર્ટીમાં આવે છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, ત્યાં સ્પ્લિટ કરાવે છે ને અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે છે. આમાં આપણે એટલા બધા દૂર નથી જતા. આપ સાથે આપનું ગઠબંધન છે. દિનેશ કાછડિયા એવો મેસેજ કરે છે કે 5 કરોડ અને કોર્પોરેશનની 2 સીટો હોઈ શકે એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેવડાવવામાં આવ્યું હોય કે આવા આક્ષેપો મૂકો એટલે એમનો માણસ. આપ તો તમારી સાથે ઇન્ડિયા ગઠબંધનમાં છે ને? જો વ્યક્તિ એ અત્યારે એ કોની સાથે છે હું કહી શકું નહીં. એ પાર્ટી આખી અમારી સાથે છે ને પાર્ટીમાં કેટલાક વિભીષણો હોય એટલે એમાં પૈકીનો એક હોઈ શકે છે. અચ્છા, ચાલો પરિમલભાઈ પાસે મારે વાત કરવી છે. પરિમલભાઈ, ઘણા બધા આરોપો લાગી રહ્યા છે. નિલેશ કુંભાણી બિલકુલ ક્લીન છે, પણ ભારતીય જનતા પાર્ટીનું જ આ કર્યું ધર્યું છે. હમણાં જે વાત કરી ભૌમિકભાઈએ કે એ પ્રમાણે કે 1-2 બેઠક પર કરી શકે, બધી બેઠક પર ન કરી શકે, હજી પણ આપની તૈયારીઓ આગળ હતી. નૈશદભાઈએ પણ સવારે એવું કહ્યું કે રાત હૈ એસી મતવાલી તો સુબહ કા આલમ ક્યા હોગા. નુપુરભાઈ, સૌથી પહેલાં તો હું તમારી વાતને એન્ડોર્સ કરીશ કે જો માંગુકિયાજી એવું કહેતા હોય કે ગઈકાલ રાત સુધી એક ટેકેદાર એમને ફોન કરતા હતા, મતલબ કે અપહરણની વાત તો કોંગ્રેસ જ રદિયો આપે છે. બીજી વાત કે જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર જ્યારે પોતે કમ્પેર સિગ્નેચર કરે છે તો શું નિલેશભાઈએ ના જોયું કે એમને ટેકેદારો જે સહી કરે છે અને સહીના પુરાવા માટે જ્યારે ફરિયાદ આપે છે ત્યારે ડિફર થઈ છે, મતલબ પહેલાં ખોટી સહી કરી હતી. જો આ ષડયંત્ર હતું તો ષડયંત્રમાં નિલેશભાઈના ટેકેદારો ક્યાંક સામેલ હતા અને કોણ એના ભાગીદાર હતા એ તો આવનાર સમય કહેશે. મારો કહેવાનો મતલબ નુપુરભાઈ એમ છે કે કોંગ્રેસના ખેલાડી કેચ પકડીને બાઉન્ડ્રીની બહાર જઈને આ પકડેલા કેચને અપીલ ગણતો હોય અને અમ્પાયર પાસે એવી આશા રાખે કે આઉટ આપો, તો તમે જાણો જવાબ આપો કે આઉટ કયો અમ્પાયર અને આપશે, કારણ કે કેચ એમને બાઉન્ડ્રી બાર જઈને પકડ્યો છે. ઓકે, એટલે મુદ્દો એવો છે પરિમલભાઈ, તમામ લેવલે તૂટી ગઈ છે. ઓકે, કોંગ્રેસ પાસે કોઈ લોજિક નથી અને 26 સીટો પહેલા પણ જીત્યા હતા. ભાજપ આજે 400 પારની વાત કરી રહી છે. પહેલા પણ આ સીટ ભારતીય જનતા પાર્ટીની હતી, આવનાર સમયમાં પણ છે. એટલે ચાલો, આવનારો સમય બતાવશે. આમ તો ચર્ચા જો કરવા જઈએ પરિમલભાઈ તો ઘણી બધી લાંબી ચર્ચા થઈ શકે, કારણ કે મુદ્દો એવો છે, પણ સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ અને માટે જ સમયને માન આપવું ખૂબ જરૂરી છે. આ ચર્ચાને અત્યારે અહીંયા પૂર્ણ વિરામ તો નહીં કહીએ, પણ એક અલ્પ વિરામ મૂકીએ છીએ. કદાચ આવનારા સમયની અંદર આ મુદ્દો વધારે ગરમ થશે અને આની પર ચર્ચાઓ થતી રહેશે. માટે આપ સૌ અમારી સાથે આ ચર્ચાની અંદર જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. લાઈવથી પણ અમારી સાથે જોડાયેલા બધા જ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હવે જોવાનું એ છે કે શું થાય છે, કારણ કે જે પ્રમાણે વકીલો કહી રહ્યા છે, તજજ્ઞો કહી રહ્યા છે કે શક્યતા અહીંયા નહિવત છે. ભલે કોર્ટની અંદર કોંગ્રેસ જાય, પણ સુરત બેઠક ઉપર લડ્યા વગર જ કોંગ્રેસ હારી ગઈ છે. પણ આખરે કેમ? આત્મમંથન તો કોંગ્રેસે પણ કરવું પડશે. અને જો આરોપ ભારતીય જનતા પાર્ટી પર લાગી રહ્યા છે તો સવાલ એ છે કે શું ખરેખર આ એક હેલ્ધી કોમ્પિટિશન છે ખરી? નમસ્કાર.